મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિથી ગેસ સપ્લાયને અસર થઈ છે। સુરતમાં ગેસ સિલિન્ડર ન મળતા લોકોને ભારે મુશ્કેલી સર્જાઈ છે। મોબાઈલમાં સિલિન્ડર ડિલિવરીનો મેસેજ આવ્યો પણ સિલિન્ડર ન આવ્યો। ગ્રાહકો સિલિન્ડરના ગોડાઉનમાં પહોંચતા ત્યાં તાળા દેખાયા। મેનેજરે કહ્યું ગાડી આવ્યા બાદ તમામને સિલિન્ડર આપી દેવાશે। ઘરેલું ગેસ સિલિન્ડર ન મળતા લોકો હોટેલનું ખાવા મજબૂર બન્યા છે। ત્યારે લોકો હવે પોતાના ઘરે નહીં પરંતુ હોટલનું એટલા માટે ખાઈ રહ્યા છે કે તેમના ઘરે જે રાંધણ ગેસ છે તેની અછત છે, જેના કારણે હવે તેઓ હોટલનું ખાવા માટે મજબૂર બન્યા છે। યુદ્ધને લઈને જે ગેસની અછત જોવા મળી રહી છે ત્યારે અનેક ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે। બાટલો આવી ગયો છે તેવો મેસેજ તો મળી રહ્યો છે પરંતુ ઘર સુધી બાટલો નહીં પહોંચી રહ્યો છે, આવી ફરિયાદ જોવા મળી રહી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે આ પાંડેસરા વિસ્તારના છે, સોનુ ગેસ એજન્સીના છે અને મોટી સંખ્યામાં એક એક કરીને લોકો એકઠા થઈ રહ્યા છે। હાલ તમે દ્રશ્ય જોઈ શકાય છે કે આ ગોડાઉન છે સોનુ ગેસ એજન્સીનું અને તાળું જોવા મળી રહ્યું છે, કારણ અહીં જે ગાડી જે છે સમયસર પહોંચી નથી એટલે ગોડાઉનમાં બાટલા નથી અને ગ્રાહકોને મળી શકતા નથી। હાલ તમે જોઈ શકાય છે કે લોકો કામ ધંધા છોડીને અહીં બાટલા લેવા માટે જે છે એક એક કરીને પહોંચી રહ્યા છે। એક કાકા છે, સીધા આપણે એમની જોડેથી જ આપણે જાણીશું। કાકા बताइए क्या परेशानी हो रही है? लकड़े से खाना बन रहा है, वो घर का रूम वाले बोलता है कि वो रूम खाली कर दो, इतना इधर इधर जलाने का नहीं लकड़ा। तो अभी क्या करें हम लोग, 8-10 दिन से परेशान हूँ मैं, काम धंधा भी नहीं जा रहा हूँ। वो घर पे वो लकड़ा लाओ ये लाओ, वो भाड़े का रूम में वाला बोलता है। काका कितना दिन हो गया आपके गैस के बाटले को बुकिंग की हुए, अब तक आया नहीं? अभी 1.5-2 महीना हो गया, मेरे पास रसीद भी है। बिल्कुल। आप भी बताइए, आप क्या लेने आए हो यहाँ पे गोदाम पे? गैस लेने आए। हाँ, क्या बोल रहे हो? 4 दिवस बुकिंग किया लेकिन अब तक घर पे बाटला मिला ही नहीं है। बताइए कुछ बुकिंग नंबर आ गया है। हाँ, बुकिंग का बताइए, कुछ मैसेज आया आपको? हाँ, कि 4 दिन हो गया और यहाँ पे आए हो, क्या देखने मिल रहा है? अभी तो कोई गाड़ी आया नहीं, आदमी है नहीं है कोई। हाँ। जब आएगा तो इंतज़ार करते हैं, देखते हैं क्या होगा। બિલકુલથી કોઈના 4 દિવસ છે તો કોઈના 15 દિવસ છે અને આ રીતના સ્થિતિ જોવા જે છે અહીં મળી રહી છે અને લોકો જે છે બાટલા માટે જે છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આપણે અહીંના સ્ટોર મેનેજર જે છે આપણે એમની જોડેથી છે જે આપણે જાણવાના પ્રયાસ કરીશું। તમે જણાવજો, તાળું જોવા મળી રહ્યું છે, ગાડી કઈ સમયસર નહીં આવી રહી છે અને લોકોને બાટલા પણ નહીં પહોંચી રહ્યા છે। બાટલા સાહેબ ગાડી આવે છે પ્રમાણે પહોંચે છે, ડીએસસી પ્રમાણે। ગાડી અત્યારે હાલમાં કંઈ ટાયર પંચર એમ બતાવે છે, ડ્રાઈવર સાથે વાત થઈ છે, અડધો કલાકમાં ગાડી આવી જશે ને અમારે તો સ્ટોક ભરેલો છે, એનાથી અમે ડિલિવરી અત્યારે રનિંગ ચાલુ કરીએ છીએ। હેમંતભાઈ, 4 થી 5 દિવસ ડિલિવરી અટકાઈ રહી છે, કારણ શું બની શકે? 4 થી 5 દિવસ ડિલિવરી એના માટે છે કે અમુક કસ્ટમર સુધી ડીએસસી નંબર પહોંચતા નથી સિસ્ટમ થ્રુ, એટલે ડીએસસી વગર અમારા ડિલિવરી માટે સિસ્ટમથી પ્રોબ્લેમથી ડીએસસી નથી પહોંચતા અને ડીએસસી સિસ્ટમ ટેકનિકલ વેબસાઇટમાં કઈ ઇશ્યુ છે? વેબસાઇટથી ઇસ્યુ કોઈ ડીએસસી નથી આવતા કસ્ટમરને, બસ એ રીતે। સિસ્ટમના પ્રોબ્લેમ લીધે થોડું બાટલાનો સ્ટોક છે? સ્ટોક અમારો સંપૂર્ણ છે ને ડિલિવરી ગઈકાલે બી અમારી 350 ની ઉપર ડિલિવરી હતી। પણ એમ તો કહી શકાય ને કે સમયસર ગાડી પર નહીં પહોંચતી હશે એટલે ગ્રાહકોને ગોડાઉન સુધી આવવું પડે છે? હા, ગોડાઉન સુધી આવવું પડે છે કેમ કે ગ્રાહકો અમુક વાર ઘર બંધ હોય છે, ડીએસસી નંબર નથી આવતા, ડીએસસી નંબર કલાક પછી બી જનરેટ થાય છે, એના કારણે અમારા ડિલિવરી મેન ઘરે જઈને પાછા બી આવી શકે છે। નંબર નહીં આવે, સિસ્ટમ થ્રુ આવે છે નંબર, એ સિસ્ટમ થ્રુથી જનરેટ નહીં થતા। હા, બુકિંગ તો સિસ્ટમ લઈ લે છે, ઓર્ડર લઈ લે છે, બુકિંગ કન્ફર્મેશન નથી આવતું, ટેકનિકલ ઇશ્યુ આવે છે। બિલકુલથી દ્રશ્ય જોઈ શકાય છે, એક તરફ યુદ્ધ ચાલી રહ્યું છે અને ગેસની અછત જે છે ત્યાં જોવા મળી રહી છે, ત્યારે લોકોની જે છે ક્યાંક ને ક્યાંક માંગ ઉઠી છે કે સમયસર બાટલો મળે। લોકો બાટલો બી બુકિંગ કરી રહ્યા છે, મેસેજ બી આવી રહ્યો છે કે તમારો બાટલો આવી ગયો છે પરંતુ ઘરે પહોંચતો નથી, ત્યારે લોકો ગોડાઉન પર આવે છે, તાળું જોવા મળે છે। ત્યારે સ્ટોર મેનેજર હેમંતભાઈનું કહેવું છે કે ટેકનિકલ ઇશ્યુ આવી રહ્યું છે વેબસાઇટમાં, એટલે બીજી પણ સમસ્યા ઊભી થઈ રહી છે, પરંતુ હાલ ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને લોકોને જે છે સમયસર ઘરેલું ગેસ ન મળતા હોટેલમાં ખાવાની નોબત પડી રહી છે। પ્રશાંત વિરે, જી મીડિયા, સુરત।